नमस्कार मित्रों, गई काले में ईस्टरीकरण प्रक्रिया की संपूर्ण चर्चा करी थी અને ઈસ્ટરના IUPAC નામ અને સામાન્ય નામ બંનેની મેં સવિસ્તાર ચર્ચા કરી હતી. તમે એની નોંધ પણ તમારી નોટબુકમાં કરી હશે. હવે ઈસ્ટરીકરણ પ્રક્રિયામાં કેટલીક બાબતો અગત્યની છે જે તમને MCQમાં પૂછી શકે. પહેલી તો એક કે ઈસ્ટરીકરણ પ્રક્રિયા એ પ્રતિવર્તી છે. પ્રતિવર્તી છે એટલે એ પુરોગામી પ્રક્રિયા પણ થાય અને પ્રતિગામી પ્રક્રિયા. પુરોગામી કરવી હોય તો ઉદ્ભવતી નિપજો લ સિદ્ધાંત અનુસાર દૂર કરવી જોઈએ. આ આલ્કાઇલ સમૂહ હોય તો આ આલ્કોહોલ બનશે. આ જ્યારે ફિનાઇલ સમૂહ હોય ત્યારે તે શું બનશે? એ ફિનોલ બનશે. એટલે આપણે લઈ શકીએ આલ્કાઇલ સમૂહ CH3 CH2OH તો આલ્કોહોલ બની ગયો. આ બની ગયો આલ્કોહોલ. પરંતુ જો આર તરીકે તમે ફિનાઇલ સમૂહ લઈ લો, આર તરીકે ફિનાઇલ સમૂહ 6,6H5 તો બની ગયો ફિનોલ સમૂહ. એની પ્રક્રિયા કરવામાં આવી મિત્રો, કાં તો એસિડ સાથે, કાં તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે, કાં તો એસિડ ક્લોરાઇડ સાથે. તો દરેક વખતે કઈ પ્રક્રિયા થશે કે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે મિત્રો. કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે દરેકમાં. એની એક સંયોજકતા આપણે આર વડે પૂર્ણ કરીશું, બાકીની સંયોજકતા બાકી રાખી છે. સમજવા માટે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. ઓક્સિજન ઉપર અંશત ઋણ વીજભારિત છે, કાર્બન ઉપર અંશત ધન વીજભારિત છે. કેમ? ગઈકાલે મેં ચર્ચા કરી હતી કે કાર્બન કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, વિદ્યુત ઋણતા, બંને શબ્દ એક જ છે. વિદ્યુત ઋણતા કો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું માપ. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઓક્સિજન અંશત ઋણ વીજભારિત, કાર્બન અંશત ધન વીજભાર ધરાવે. આ જે અબંધકારક ઇલેક્ટ્રોનિઝમ ધરાવતો ઓક્સિજન એ આની સાથે આકર્ષાશે, આની સાથે આકર્ષાશે. તેથી કઈ નિપજ બનશે? તો આર સી ડબલ બોન્ડ O O3H5 એમ પણ લખી શકાય. બે ભેગા લખી નાખ્યા એટલે C2H5 બને. સાથે સાથે શું છૂટવું પડશે? જો આ પદાર્થ હોય તો અહીંથી બંધ તૂટે, અને અહીંથી બંધ તૂટે તો આપણને કાં તો પાણી છૂટવું પડે, પાણી છૂટવું પડશે. ઓકે મિત્રો, આ પદાર્થ હોય તો અહીંથી બંધ તૂટશે, અહીંથી બંધ તૂટે મિત્રો. આ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો ઓક્સિજન એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. એટલે આર આર પછી O પછી કાર્બન દ્વિબંધ R ડેશ. આર ઓક્સિજન કાર્બન દ્વિબંધ R ડેશ. પરંતુ એને ઉલટું પણ લખી શકાય, ક્રમ બદલી શકાય. R ડેશ લખ્યું, C ડબલ O લખ્યું, O લખ્યું ને R લખ્યું. તો એ જ પ્રમાણે પાણી છૂટવું પડશે જો OH લો છે તો. જો તમે એનહાઇડ્રાઇડ લેશો, એનહાઇડ્રાઇડ, તો તમે એસિડ છૂટવો પડશે. જો તમે આ લેશો તો HCl છૂટવો પડશે. તેથી આ પદાર્થોને દૂર કરવો છે, અને આ પદાર્થોને દૂર કરવા માટે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના અલ્પ પ્રમાણની હાજરીમાં જ પ્રક્રિયા કરવાની. આ જે પ્રક્રિયા છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરીશું. કેમ?
કે આ પ્રક્રિયકની હાજરીમાં ઉદ્ભવતા પાણીનું સલ્ફ્યુરિક એસિડમાં શોષાઈ જાય છે, પાણી દૂર થાય છે, તેથી માત્ર એ પુરોગામી પ્રક્રિયા થાય અને તેને પરિણામે પુરોગામી થાય. જ્યારે એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા એ પેરિડીન બેઝની હાજરીમાં થાય એટલે ઉદ્ભવતો HCl એ બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરે એટલે HCl પણ દૂર થઈ જાય, તેથી પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા થાય છે. આમ પુરોગામી પ્રક્રિયા થવા માટે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય, જ્યારે આની પેરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આ પણ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જ પ્રક્રિયા થાય, પરંતુ આમાં 2 વખત એસિડ ઉદ્ભવે છે, એટલું યાદ રાખજો. હવે એ જ પ્રમાણે આપણે આલ્કોહોલની ચર્ચા કરી. આલ્કોહોલ ફિનોલ લઈએ તો પછી આ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો ઓક્સિજન એ પાછો કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે અને તેને પરિણામે કઈ નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો? તો પછી આપણે R C≡O એની સાથે પાછો ઓક્સિજન અને એની સાથે પાછો ફિનાઇલ સમૂહ મિત્રો આ નિપજ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ઉદ્ભવતું પાણી કે પછી HCl દૂર થઈ જાય છે, પણ યાદ રાખજો કે એસિડ ક્લોરાઇડ હોય તો હંમેશા પેરિડીન બેઝની જ હાજરીમાં પ્રક્રિયા થાય, અન્ય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય. એક આ અગત્યનો છે એસિટિલેશન, એસાઇલેશન થાય છે. આ જે સમૂહ છે, આ સમૂહ એને એસિટાઇલ સમૂહ અથવા તો એને એથાઇલ સમૂહ કહેવામાં આવે છે. નોંધ કરવી મિત્રો, સ્ટરીકરણ પ્રક્રિયામાં તો ઘણા બધા પારિભાષિક શબ્દો આવે છે એ તમારે બરાબર યાદ રાખવા પડે તો જ ઓર્ગેનિક આવડે. તો આને કહીશું એથાઇલ સમૂહ કહીશું. જો CH3 C≡O અને કહીશું એસિટિક એસિડ અને એસિટિક એસિડમાંથી OH દૂર કરી નાખો તો આને બની ગયું એસિટાઇલ સમૂહ અને કહેવાય એસિટાઇલ સમૂહ. તો પછી અહીંયા RC≡O સમૂહ, RC≡O સમૂહ એ આલ્કોહોલ કે ફિનોલ સાથે જોડાય છે. આ સમૂહ અથવા તો એસિટાઇલ સમૂહ અહીંયા R બરાબર CH3 લીધો છે, બંને એક જ છે, આ વ્યાપક સ્વરૂપમાં છે. આ 2 કાર્બન ધરાવતું એસિટાઇલ સમૂહ છે. આમ આલ્કોહોલ અને ફિનોલ સાથે એસાઇલ સમૂહ જોડાય છે અને એસાઇલ સમૂહ જોડાતો હોવાથી આ પ્રક્રિયાને એસિટિલેશન અથવા એસાઇલેશન કહેવામાં આવે છે. જુઓ મિત્રો કે આલ્કોહોલ છે ને, આલ્કોહોલ એની સાથે કયો સમૂહ જોડાયો? તેની સાથે C≡R, જેને આપણે કયો સમૂહ તરીકે ઓળખીશું? એસાઇલ સમૂહ તરીકે ઓળખીશું. અહીં આપણે R લેખનું તો એ આવી જશે, એકનો એક છે તો એસાઇલ સમૂહ દાખલ થશે. એ જ પ્રમાણે ફિનોલની અંદર પણ કયો સમૂહ દાખલ થશે? એસાઇલ સમૂહ જ દાખલ થાય છે, માટે આ પ્રક્રિયાને એસિટિલેશન પ્રક્રિયા પણ કહે છે. એટલે યાદ રાખવું કે સ્ટરીકરણ પ્રક્રિયા એ એસિટિલેશન પ્રક્રિયા અથવા તો એસાઇલેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આલ્કોહોલ છે એ આલ્કોહોલમાં આ સમૂહ દાખલ થયો, એસાઇલ સમૂહ દાખલ. એ જ રીતે ફિનોલમાં પણ એસાઇલ સમૂહ દાખલ થયો, તેથી તેને એસાઇલેશન તરીકે ઓળખવામાં આવે. ઓકે મિત્રો, આટલી નાની નાની બાબતો MCQમાં બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે એક પછી એક પ્રક્રિયાઓ લઈએ જે મેં તમને ગઈકાલે પણ સમજાવી હતી. C2H5OH
વત્તા CH3 C ડબલ બોન્ડ OH. કોની હાજરીમાં? તો કે સાંદ્ર H2SO4 ની હાજરીમાં. આનું નામ છે ઇથેનોલ. આનું નામ છે ઇથેનોઇક એસિડ. બીજું નામ છે એસિટિક એસિડ. પ્રચલિત નામ છે એસિટિક એસિડ. તો આનો ઓક્સિજન એ આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. આ જે સમૂહ થયો એ કોની સાથે જોડાશે મિત્રો? આ ઓક્સિજન સાથે જોડાશે. એટલે આપણે આ રીતે લખી શકીએ. હવે ઓક્સિજન સાથે C2H5. આમ આ જોડાવાની પ્રક્રિયા એ કેન્દ્રાનુરાગી. જ્યારે આ સમૂહ જોડાવાની પ્રક્રિયા એસાઇલેશન. ઓકે મિત્રો, એટલે બરાબર સમજી લેજો. એસાઇલ સમૂહ દાખલ થયો, એસિટાઇલ સમૂહ દાખલ થયો. આનું નામ આવડે, સમજાવેલું છે. આ સમૂહ ઇથાઇલ. બાકીના ભાગમાં રહેલો કાર્બન, 2 કાર્બન, ઇથેન. તેનું નામ થશે, પહેલું નામ લખીએ છીએ ઇથાઇલ ઇથેનોએટ. પાછળ એટ પ્રત્યય લગાવવામાં આવે છે મિત્રો. કોની હાજરીમાં? સલ્ફ્યુરિક એસિડ ના પિરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરે છે. આ અબંધકારક ઓક્સિજન એ આ કાર્બોનિલ કાર્બન સાથે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે જ્યારે આખો સમૂહ આની સાથે જોડાય તો એને કહેવાય એસાઇલેશન. એક સાથે 2 પ્રક્રિયાઓ થાય છે. એક એસાઇલેશન એ થાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પણ થાય. એટલે બેન્ઝીન ચક્ર સાથે O જોડાશે, O સાથે આ કાર્બન જોડાશે, કાર્બન સાથે ઓક્સિજન હતો, ઓક્સિજન સાથે પાછો CH3 જોડાશે. અને આ રીતે પણ લખી શકાય CH3 કાર્બન ઓક્સિજન દ્વિબંધ, કાર્બન સાથે ઓક્સિજન સિંગલ બંધ, અને ઓક્સિજન સાથે આ ફિનાઇલ સમૂહ જોડાઈ ગયો. તો પછીનું નામ શું થશે? તો પહેલા આનું નામ લખવું પડે પાછળ, એટલે એનું નામ છે ફિનાઇલ સમૂહ. બાકીના સંયોજનમાં કેટલા કાર્બન છે? 2, અને 2 કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન, એટલે ઇથેનોએટ પ્રત્યય બને. કેટલું ઊંધું પડ્યું? કેટલું ઊંધું પડ્યું? અંદર આવીને બોલ્યા. આ છે એસિડ એનહાઇડ્રેટ, પણ 2 કાર્બન છે એટલે 2 કાર્બન, એટલે એનું નામ થશે એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રેટ તરીકે ઓળખીશું. અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, આ ઓક્સિજન છે એ આની સાથે જોડાય તો એ પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી. પરંતુ આ બંધ તૂટવાથી સમૂહ છૂટવો પડ્યો જે આની સાથે જોડાય, જેને કહેવાય એસાઇલેશન. તો એસાઇલેશન આ કેન્દ્રાનુરાગી. કઈ નિપજ મળશે મિત્રો? ધ્યાન આપો. CH3 CH2 CH2O. O સાથે આ કાર્બન દ્વિબંધથી જોડાઈ ગયું. કાર્બન
અને ઓક્સિજન આખો સમૂહ જોડાઈ ગયો, જેને આપણે આ રીતે લખીશું. હવે એને ક્રમ બદલી નાખું. પહેલો CH3 લખું, પછી C ડબલ બોન્ડ લખું, સિંગલ બંધ લખું, CH2 લખું, CH2 લખું, CH. મિત્રો બંને એક જ વસ્તુ છે, લખવાની બાબતમાં જ ભિન્નતા ધરાવે છે. તો પછી બીજી કઈ નિપજ છૂટી પડે. અહીંથી આ છૂટો પડતો H એની સાથે જોડાય, અહીંયા છૂટો પડતો HCl સાથે જોડાય, HCl. અહીંયા છૂટો પડતો HOH સાથે જોડાય, પાણી છૂટું પડશે. છૂટો પડતો H આની સાથે જોડાય એટલે આપણને એસિટિક એસિડ છૂટવું પડે. પ્રક્રિયા પૂર્ણ થઈ. પણ આનું નામ શું થશે? તો પહેલા આનું નામ લગાવો. કેટલા કાર્બન છે? 3. પણ 3 કાર્બન પૈકીનો પહેલો કાર્બનની સંયોજકતા બાકી છે, એટલે એનું નામ બનશે નોર્મલ પ્રોપાઇલ. એનું નામ બની ગયું નોર્મલ પ્રોપાઇલ. પછીના ભાગમાં કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન, અને 2 કાર્બન ધરાવતો ઇથેન, તો નામ બની જશે ઇથેનોએટ. આ એનું IUPAC નામ બન્યું મિત્રો. એટલે IUPAC નામ દરેકને આવડવું જોઈએ, જે મેં ગયા લેક્ચરમાં સંપૂર્ણ ચર્ચા કરી છે. તો આ પ્રક્રિયાને કહીશું એસ્ટરીકરણ પ્રક્રિયા. MCQ પ્રક્રિયા પૂર્ણ કરો એવું પણ તમને પૂછી શકે. તો મિત્રો ઘણા બધા આલ્કોહોલ છે ને, ફિનોલ એક છે, ઘણા બધા પ્રકારના એસિડ પણ છે, એનહાઇડ્રાઇડ પણ છે, અને ઘણા બધા પ્રકારના એસિડ ક્લોરાઇડ છે. ટૂંકમાં R1 ની કિંમત બદલાતી જાય, અહીંયા પણ R ની કિંમત બદલાતી જાય, તો ઘણા બધા પદાર્થોની પ્રક્રિયા થાય. સિદ્ધાંત તો તેની તે જ છે. એટલે એસ્ટરીકરણ એક સાથે 2 પ્રક્રિયા થાય છે. એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય, સાથે સાથે એસાઇલેશન પ્રક્રિયા પણ થાય, એટલે એસિટિલેશન પ્રક્રિયા પણ થાય છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો, વ્યવસ્થિત છે. આટલી નોંધ તમે તમારી નોટમાં અવશ્ય રીતે કરજો. આ પણ નોંધ કરજો કેન્દ્રાનુરાગી, તો આ થયું એસાઇલેશન. ધન્યવાદ. આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયાઓ અથવા આલ્કોહોલની વિવિધ પ્રક્રિયાઓનો આપણે આજે અભ્યાસ કરીશું મિત્રો. તો આલ્કોહોલ 2 પ્રકારે પ્રક્રિયા આપે છે. એક, કાં તો એ આલ્કોહોલમાં OH બંધનું ખંડન થાય એવી પ્રક્રિયા, અથવા તો એ આલ્કોહોલમાં આ બંધનું ખંડન થાય. એટલે આ OH બંધનું ખંડન થાય અથવા તો આ બંધનું ખંડન થાય. 2 પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. મેં અગાઉ લખી જ નાખ્યું છે નીટ જી માટે. આજની તમામ માહિતી નીટ જી માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ OH બંધના ખંડનની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. ત્યારે આલ્કોહોલનો ઓક્સિજન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. પરંતુ જો CO બંધની પ્રક્રિયા થાય, CO બંધ તૂટવાની પ્રક્રિયા થાય, તો તે વખતે આલ્કોહોલનો કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ જે કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી, આ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે એટલે આલ્કોહોલ સમગ્ર એ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે મિત્રો. અહીંયા ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને તેથી ઓક્સિજન એ પોતે કેન્દ્ર તરફ આકર્ષાય, ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાય માટે કેન્દ્રાનુરાગી. અહીંયા કાર્બન પોતે ધન વીજભારિત પ્રાપ્ત કરે છે, અને એ ધન વીજભારિત કાર્બન કોની સાથે જોડાશે? ઇલેક્ટ્રોન સાથે જોડાશે, ઇલેક્ટ્રોનને આકર્ષશે, માટે એ વખતે આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. હવે OH બંધના ખંડનની પ્રક્રિયા 3 પ્રકારે. ધાતુ સાથે, જે આપણે શીખી ગયા અગાઉ, એસ્ટરીકરણ જે પણ આપણે અગાઉ શીખી ગયા, અને ઓક્સિડેશન.
હું ઓક્સિડેશનની ચર્ચા પછી કરું છું. CO બંધના ખંડનની પ્રક્રિયા, તો એ HX સાથેની પ્રક્રિયા, PX સાથેની પ્રક્રિયા, નિર્જલીકરણ અથવા રિડક્શન એ CO બંધના ખંડનની પ્રક્રિયા છે. MCQ વિકલ્પોમાં યાદ રાખજો, આ 3 હોય ત્યારે OH બંધના ખંડનની પ્રક્રિયા થાય અને એ વખતે આલ્કોહોલ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. એ રીતે MCQમાં જો આલ્કોહોલ આ 3 સાથે પ્રક્રિયા કરે, 4 સાથે પ્રક્રિયા કરે, HX, PX3 નિર્જલીકરણ રિડક્શન, આ 4 સાથે જો પ્રક્રિયા થાય ત્યારે તે આલ્કોહોલમાં CO બંધના ખંડનની પ્રક્રિયા થાય છે. તે આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે મિત્રો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ હતા. આ ઉપરાંત એસ્ટરીકરણના નીટજીની અંદર પૂછાયેલા પ્રશ્નો છે કે સમાન એસિડ હોય, સમાન એસિડ, દાખલા તરીકે સમાન એસિડ લઈએ, એસિટિક એસિડ. આ સમાન એસિડની આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે કે જો એની સાથે CH3OH થાય તો એની ક્રિયાશીલતા વધી જાય. જો એની અંદર મિથેનોલની પ્રક્રિયા કરવામાં આવે, સમાન એસિડ, કોઈ પણ એસિડ લો, આ એસિડ લો અથવા તો બેન્ઝોઇક એસિડ લો, કોઈ પણ પ્રકારનું તમે એસિડ લો મિત્રો, સમાન એસિડ, તેમાં મિથેનોલ ઝડપથી પ્રક્રિયા આપે, પછી ઉતરતો ક્રમ 10 આલ્કોહોલ, 20 આલ્કોહોલ ને 30 આલ્કોહોલ. મેં આલ્કોહોલના પ્રકાર એની ચર્ચા કરેલી છે. આમ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ એ સમાન એસિડ હોય ત્યારે આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે કે મિથેનોલ ઝડપથી આપે, પછી 10 તેની ઓછી ઝડપથી, 20 એના કરતા ઓછી, 30 સૌથી ઓછી ઝડપથી પ્રક્રિયા આપે. એટલે મિત્રો આ બરાબર MCQ તમે તૈયાર કરજો. હવે સમાન એસિડની એસ્ટર સાથેની પ્રક્રિયા, મારી ભૂલ થઈ, સમાન આલ્કોહોલ લઈએ, ત્યાં મારી ભૂલ થઈ. સમાન આલ્કોહોલ હોય, દાખલા તરીકે લઈએ CH3CH2OH, ઇથેનોલ લઈએ, તો પછી આમાંથી કોણ ઝડપથી પ્રક્રિયા આપે? તો ઇથેનોલ સાથે આ ઝડપથી પ્રક્રિયા આપે, ઇથેનોલ સાથે આ ઝડપથી પ્રક્રિયા. પછી ક્રમ આવે એસિટિક એસિડ, પછી આવે મિથાઇલ પ્રોપેનોઇક એસિડ અને પછી આવે 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. આમ ઘટતા ક્રમમાં આપણને પ્રક્રિયાનો ક્રમ જોવા મળે. એટલે આની સાથે કયો એસિડ ઝડપથી પ્રક્રિયા આપે? તો આ ઝડપથી આપે. એ જ પ્રમાણે તમે કયો એસિડ ઝડપથી પ્રક્રિયા આપે? તો કે આ. કયો એસિડ ધીમી પ્રક્રિયા આપે? તો કે આ. એ જ રીતે ફિનોલ પણ લઈ શકાય. ફિનોલ સાથે આમાંથી કયો એસિડ ઝડપથી પ્રક્રિયા આપે, પ્રબળતાથી પ્રક્રિયા આપે? તો આ પ્રબળતાથી આપે, આ અતિ નિર્બળતાથી આપે. એટલે મિત્રો સમજો, સમાન આલ્કોહોલ ને સમાન એસિડ એની મેં તમને ચર્ચા કરી. અને એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ સમાન એસિડ માટે આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે અને સમાન આલ્કોહોલ અથવા ફિનોલ માટે એ એસિડના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઓક્સિડેશન પ્રક્રિયાની ચર્ચા કરું છું મિત્રો. તો ઓક્સિડેશન કર્તાની જરૂર પડી. ઓક્સિડેશન કરતા 2 પ્રકારના, એક નિર્બળ ઓક્સિડેશન કરતા, PCC લખાય છે મિત્રો, PCC. અને PCC નું પૂર્ણ નામ છે પિરિડીન. P મીન્સ પિરિડીન, C મીન્સ ક્લોરો અને C મીન્સ ક્રોમેટ. તેની બનાવટ આપી છે, નોંધ જ કરજો, આપણા પાઠ્યપુસ્તકમાં નથી, નોંધ કરજો. જીનીટના પુસ્તકોમાં છે એટલા માટે કે આ પિરિડીનની CrO3 HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે મિત્રો. તો નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન આ બેઝ છે જે આની સાથે પ્રક્રિયા કરશે, એસિડ સાથે જોડાશે અને એસિડ સાથે જોડાયા પછી CrO3 સાથે. તેથી PCC આ બેઝ આ એસિડ ક્ષાર બને પછી આની સાથે પ્રક્રિયા થાય, PCC છે. આટલું જ યાદ રાખવાનું. તો પિરિડીન, આટલો પિરિડીન, પછી ક્લોરો અને પછી કહીશું ક્રોમેટ.
પ્રબળ ઓક્સિડેશન કરતા છે 1160 માં પણ શીખવાડેલું છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એક એસિડિક બેઝિક તટસ્થ KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ઉપરાંત એસિડિક K2Cr27 પોટેશિયમ ડાઇક્રોમેટ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. CrO3 પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને ઓક્સિડેશન કરતાનો સિદ્ધાંત છે મિત્રો કે એ તત્વો મહત્તમ ઓક્સિડેશનાંક ધરાવતો હોવો જોઈએ. મેંગેનીઝનો મહત્તમ ઓક્સિડેશનાંક 7 છે, ક્રોમિયમનો મહત્તમ ઓક્સિડેશનાંક 6 છે. તેથી આપણે HNO3 પણ લઈ શકાય જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આ ઉપરાંત સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકાય જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એનું મહત્તમ ઓક્સિડેશનાંક છે. પરંતુ સામાન્ય રીતે ઓક્સિડેશન કરતા તરીકે આ 4 પદાર્થો વધારે લેવામાં આવે છે. એની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે છે. તો ઓક્સિડેશન થાય ત્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન, આલ્કોહોલનું ઓક્સિડેશન. તો કાર્બન OH, એક કાર્બન સાથે હાઇડ્રોજન હોય, બાકીના કાર્બનની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ હોય અથવા તો કાર્બન વડે પૂર્ણ થઈ હોય, પણ આ આલ્કોહોલ છે. આ છે આલ્કોહોલ. આ R' બરાબર R અથવા R' બરાબર અથવા R બરાબર H પણ હોઈ શકે. મિત્રો ઘણા બધા સંયોજન થઈ ગયા. એનું ઓક્સિડેશન કરવામાં આવે. ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવું અથવા હાઇડ્રોજન દૂર થવું. અહીં હાઇડ્રોજન દૂર થાય છે. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન ઓક્સિજન ઉમેરાવાની, જ્યારે હાઇડ્રોજન દૂર થાય છે અહીંથી બંધ તૂટે છે, અહીંથી બંધ તૂટે છે મિત્રો. તેથી કાર્બન આ બંધ તૂટ્યો, આ બંધ તૂટ્યો, અહીંથી H છૂટવો પડશે, અહીંથી પણ H છૂટવો પડશે, એટલે H2 છૂટવો પડશે. પરંતુ કાર્બનની એક સંયોજકતા બાકી છે, ઓક્સિજનની એક સંયોજકતા બાકી. તેથી તે બંને વચ્ચે દ્વિબંધ બની જશે, કાર્બોનિલ સંયોજન બને છે. કાર્બોનિલ એટલે કે આલ્ડીહાઇડ પણ મળી શકે, કીટોન પણ મળે, આલ્ડીહાઇડ પણ મળે મિત્રો. આલ્ડીહાઇડ કાં તો કીટોન, જે આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે. આ પ્રાપ્ત થતી નિપજ જે આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે. એ આલ્કોહોલના પ્રકાર ઉપર ધ્યાન રાખજો. કાર્બોનિલ સમૂહ બે જ મળે, કાં તો આલ્ડીહાઇડ મળે કાં તો કીટોન. હાઇડ્રોજન દૂર થાય, અહીં હાઇડ્રોજન દૂર થાય છે અને તેથી એ પ્રક્રિયાનું નામ વિહાઇડ્રોજીનીકરણ તરીકે પણ ઓળખવામાં આવે. અને કહીશું વિહાઇડ્રોજીનીકરણ અથવા ઓક્સિડેશન. હાઇડ્રોજન દૂર થાય એટલે વિહાઇડ્રોજીનીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી બંધ તૂટે છે અને અહીંથી બંધ તૂટે છે. આ બંધ તૂટતો નથી, આ બંધ તો મજબૂત બની જાય છે અને એમાંથી કાર્બોનિલ સંયોજન બને છે મિત્રો. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. વ્યવસ્થિત રીતે જો ઓક્સિડેશન પ્રક્રિયા તૈયાર કરવાની સરળ છે, પરંતુ તે આલ્કોહોલના આપણને પ્રકાર ઉપર આધાર રાખે છે મિત્રો. એટલે આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આવતા લેક્ચરમાં આલ્કોહોલના પ્રકાર અને તેની ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી નિપજો કઈ એની ચર્ચા કરી. કાં તો આલ્ડીહાઇડ મળશે કાં તો કીટોન મળશે, જે આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખશે મિત્રો. એટલે સરળ છે, પરંતુ મેં આજે આલ્કોહોલના ઓક્સિડેશન માટેની પાયાના કેટલાક ખ્યાલો
સ્પષ્ટ રીતે તમને આજે સમજાવ્યા. એની સંપૂર્ણ નોંધ તમે તમારી નોટબુકમાં કરજો. અગાઉ પણ કીધેલું છે કે આ ચેપ્ટર્સની અંદર હું PDF મોકલાવવાનો નથી, પરંતુ પાટિયા ઉપર અથવા તો લેક્ચરમાં જે કંઈ લખું, જે કંઈ નોંધ કરવાનું કહું અથવા તો જે કંઈ વર્ણન બોલું એ તમારે તમારી રીતે તમારી નોટમાં અવશ્ય રીતે લખવાનું છે. ગઈકાલે મેં તમને એક જી નીટનું પેપર મોકલી આપ્યું છે મિત્રો, પેજ નંબર 2 અને પેજ નંબર 3. એ તમે જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરજો અને પછી હું એના જવાબો તમને હું કહીશ, અથવા તો જેને અગાઉથી જવાબો પૂછવા હોય, સમજવા હોય તો તે મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિફોન દ્વારા પૂછી શકે. અસ્તુ, ધન્યવાદ.